ધોળકા તાલુકાના ઓઠાના મેળામાં 2-3 વર્ષથી રાઇડ્સ બંધ હોવાની લોકોને નારાજગી જોવા મળી। આ સાલ ઓઠાના મેળાની લોકોમાં રાહ જોવાતી હતી કે આ વખતે તો મેળાનો અલગ જ નજારો હશે, પણ આ વખતે પણ લોકોના મનનો સૌ ઢીલો જોવા મળ્યો। વૌઠાનો મેળામાં ફરવા આવેલા લોકોના મુખથી ચર્ચાવી રહ્યું છે કે 2-3 વર્ષમાં મેળાનો વિખરાવ થઈ જશે, કેમ કે હર એક વસ્તુમાં ડબલ ભાવ બોલાવી રહ્યા છે। ગરીબ લોકોને મેળો માણવો કે મેળાને જોઈને જીવ બાળવો। ઓઠાનો મેળો માણવા આવેલા લોકોમાં ચર્ચાવી રહ્યું છે કે ગાડીઓના પાર્કિંગ કરાવવાવાળા લોકો દર સાલ ભાવ વધારતા રહે છે। લોકોને લૂંટવામાં મજા આવતી હોય તેવું આ વૌઠાના મેળામાં દેખાઈ રહ્યું છે। વૌઠાના મેળામાં ગાડીઓ પાર્કિંગ કરાવવાવાળા બાકીના 50 રૂપિયા, ફોર વ્હીલના 150 રૂપિયા, આઈસરના 400 ને 300 રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા છે। અરે ઓ વૌઠાના મેળાના આયોજકો, ગરીબ લોકોનું સામે તો જુઓ।